હાલો ફેમિલી, જો આપણે સરસ મજાનો ફાત્યો સાજી દેવરાઈ દીધો છે. આવી જાઓ, આ બધી ન્યાસ છે ને તમારા માટે ને અમારા માટે છે, તો આવી જાજો ન્યાસ ખાવા કા. અને આ જૂના મુર્દા નવા જૂના આપણે જૂના મુર્દા નામ ઉપર આ ખતમ દઈ દે એટલે બધાને પોઈક થઈ જાય. અને અમે તો ખાસ કરીને દેવરાઈ છીએ કેમ કે સાજીદના બે ભાઈ ઓફ થઈ ગયેલા છે કા, એક મોટો ને એક નાનો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. બપોરના 12:30 વાગ્યા અને અત્યારે અમારા સાજુને મેં સુલે સળાઈ દીધા છે. જો સાજુ શું બનાવે છે ખબર છે? એ બસ થોડી નાખો. સાજુ શું બનાવો છો? શાક બનાવું છું. શેનું? ખાટિયાનું. તો સાજીદ છે ને ખાટિયાનું શાક મોટા આવે બનાવે ને ટમેટાના, નાના આવે ને અને ખાટિયા. હું ભાખરી બનાવું છું. એટલે બે જણા હારે કામે જાય તો હારે ચૂલો પણ સંભાળવો પડે. સાચું ખોટું? સાજીદને મેં કીધું હા હું રાતે દિવસે બધી ટાઈમ તમારા કામે આવું પણ ચૂલામાં અડધો ભાગ પડશે કા. વાંધો નહીં, આવડે એ બનાવી દઈએ. એમ પાછા મેં કીધું ને આગળ કીધું જશે કે ઓલરાઉન્ડર કારીગર છે અમારે. રાંધવામાં ક્યાંય પાસા ન પડે. રાંધવામાં હોય કે પછી ગમે એ કામ રિપેરિંગ હોય, ઇલેક્ટ્રોનિકનું હોય કે પછી ગમે એ હોય, એટલે કે છે ને પાસા નથી પડતા. એટલે મારે સારું છે. તો જો એને શાક બનાવ્યું છે અને એ નકરા ટમેટાનું, દેશી ટમેટા છે ગામડે આવ્યા હતા ને એનું. ટમેટા નહીં, ખાટિયા. હે ખાટિયા. હા, એને ખાટિયા કહેવાય કા. હા. તો સાજી તે જો ખાટિયાનું શાક બનાવી નાખ્યું, રોટલા ભાખરી બધું રેડી થઈ ગયું છે. કોઈને ખાવું હોય ને તો આવી જવાનું, મસ્ત જમી લઈએ કા. ને આરુ ને જો નાખે છે રસો. બધું જો ખાવાનું છે, જો ટમેટું જો જોયું ને ટમેટું એવું એમાં ટમેટામાં હું કઈ નાખેલું કઈ હોય? બધાના ઘરમાં એક એક નંગ તો હોય જ, પણ મારા ઘરમાં છે ને બે બે છે, બે. અનુન ઘરમાં બે છે. હા જો આ એક ને આ બે. એને જો ધાણા આવે એનો ગમે, ટમેટા આવે એનો ગમે, ખાવાનું નો ગમે, હા એને ગમે હું. બધાના ઘરમાં એકાદો નંગ તો હોય જ. હા આપણા ઘરમાં ને અમારા ઘરમાં બે છે, એક આ ને એક આ. જો એને ભીંગ પડે જો. જો ખાઈને મસ્ત નીંદર કરી લીધી. કેટલા વાગી ગયા? થોડીક વાર હોવા નતું એને બદલે 3 વગાડી દીધા. નીંદર તો ઉડતી નહોતી પણ પરાણે ઉડાડી. અને કામે તો જવાનું છે પણ આજ વહેલાહેર વી આવવાનું છે. કેમ વહેલાહેર આવવાનું છે ખબર છે? અમારા ખતમ દેવરાવાનું છે ગાય, એટલે છે ને અમારે વહેલા વી આવવાનું છે. એટલે હાલો હવે માથા ઓળવી એ જેવી રેડી કરું. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હેલો ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે 5 ને આપણે એકદમ નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. તો અમારે છે ને ફાત્યા દેવરાવાના હોય. જો કે કાલના હું બ્લોગમાં બોલી હતી કે મારા સાસુ મમ્મીનો ફોન આવ્યો હતો. તો અત્યારે જો આમ ખાતેથી વહેલા વી આવ્યા છીએ, 5 વાગે વી આવ્યા હતા. પછી અત્યારે જો નાહી ધોઈ નાખ્યા છે બધા અને હવે રાંધવાની તૈયારી કરવાની છે. અને જો આ સેવ છે, આ સેવનું પેકેટ છે. તો આની સેવની ખીર બનાવવાની છે, પૂરી બનાવવાની છે અને પ્લસમાં બીજી વસ્તુ રેડીમેડ લાવવાની છે, મીઠાઈ, ફ્રૂટ ને એવું બધું. તો એ સાજી હમણાં લઈ આવશે, એ નાવા ગયા છે તો એ હમણાં લઈ આવશે અને હું રાંધવાનું શરૂ કરી દઉં. અને 7 વાગે મગરૂદની નમાઝ થાય ને એ પહેલાં ખતમ દેવાનું છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખું. પહેલાં આપણે સેવની ખીર બનાવી નાખી છે અને અહીંયા પૂરી પણ વણી નાખી છે. ખીર છે ને ઓલા કઢાઈમાં બની ગઈ અને પછી વારો આવ્યો પૂરીનો તપેલામાં તળવાનો છું. તપેલામાં છે ને તેલ દાજી, પૂરી દાજી જાય છે. તેલ તળિયું આસું હોય કે નહીં તપેલાને એટલે દાજી જાય છે. એટલે મેં હાવ ધીમો કરી નાખ્યો ગેસ. જો અમારે સાજીદ છે ને ગયા હતા માર્કેટમાં કા, અને વસ્તુ લઈ આવ્યા છે બધી. અને એ છે ને થાળો સજાવે છે આવી રીતનું કાંક જો વસ્તુ લાવ્યા છે બધી. અને નત્યતા જેવી શક્તિ એવી ભક્તિ, એટલે જેટલું અમે ભૂલ્યા ને એટલું લાવ્યા છે. અને આ રીતનું કાંક જો હવે થાળો સજાવ્યો છે. તો ઓલી રૂમમાં વેચાણ છે ખતમ દેવા. અને જો 7 વાગી ગયા છે, રાઈટ આરતી થઈ ગઈ છે. તો હાલો હવે હું આર્યનને મારે બોલાવવા જાઉં છું. આર્યન ઉપર ગયો કા, ઉપર જ હશે. તો આર્યનને બોલાવી
પછી સાજી ફાચ્યો દેવરાઈ દે. હાલો તમે અગરબત્તીને એવું રેડી કરો ને તો હું આર્યને બોલાવતી આવું. ફેમિલી જો આપણે સરસ મજાનો ફાચ્યો સાજી રીતે દેવરાઈ દીધો છે. એમાં તમને તો ખબર છે મને ન આવડે, હું ખાલી છે ને બિસ્મિલ્લા બિસ્મિલ્લા એમ બોલતી જાઉં, બાકી તો આપણને કાંઈ ન આવડે. અને આવી જાઓ, આ બધી ન્યાસ છે ને તમારા માટે ને અમારા માટે છે, તો આવી જાજો ન્યાસ ખાવા કા. અને જો આ બે બાપ દીકરાએ ચાલુ કરી દીધું છે, હું બાકી નથી, હું હારે ચાલુ જ છે મારું રીતે. અને અમારે છે ને ફાત્યા હોય દેવરાવાના, એટલે કે આને અમે ગામડામાં કઈ રીતે જૂના ઓપચ્યા હોય ને એનો નવા ઓપચ્યા હોય એનો કાલ હોય, એનો વહી ગયો છે ને જૂના નો આજ હોય. એટલે મારામાં એક મોટો ભાઈ ને એક નનકો ભાઈ એમાં છે ને, એટલે આ ફાટ્યો દેવરાય એટલે હંધાઈ ને પોગી દે. એમાં કોઈને પરિવાર હોય તોય ભલે, નો હોય તોય ભલે. એટલે જૂના મુર્દાની નામ ઉપર ખતમ દઈ દીધા હોય આજે કા. 2 દિવસ હોય, કાલે દિવસ હોય ગયો ને તો નવા મુર્દાના હોય, એટલે કે આ વર્ષમાં જેટલા વખત થઈ ગયા હોય ને એનું કાલમાં હતું. અને આ જૂના મુર્દા નવા આપણે જૂના મુર્દાના નામ ઉપર આ ખતમ દઈ દે એટલે બધાને પોઈક થઈ જાય. અને અમે તો ખાસ કરીને દેવરાઈ છીએ, કેમ કે સાજીદના 2 ભાઈ ઓફ થઈ ગયેલા છે કા, એક મોટો ને એક નનકો. ઓન્લી ફોર વન. સાજીદની છે ને હતા 3 ભાઈઓ, પણ 2 ઓફ થઈ ગયા છે. તો કાંઈ નહીં, હાલો આવી જાઓ બધા ન્યાસ લેવા. દો ફેમિલી, આ એટલું બધું હતું ખાવાનું છે ને, તો આ જો આ ઉખરાટિયાના હેવાયા હોય ને, ઉખરાટિયા ન કહેવાય. આ છે ને આ દૂધ ઉકળ્યું હોય કે નહીં, તો આ કોરે આમ ફાટી જાય ને તો બહુ મસ્ત લાગે, મલાઈ એકદમ મસ્ત બની જાય. એટલે છે ને મને ખીર ઓછી ભાવે, પણ આ વધારે ભાવે. તો ફેમિલી જો ખાઈ પીને મારે સાફ સફાઈ કરવાની હતી ઘરની. અને આર્યનભાઈ આવું કાંક કામ લઈને બેસી જશે. જો આર્યન શું કરશો? અને સાજુ જો આ કાંક કરે છે. હા નાખજો. આમ જો સાજુ છે ને શું બનાવો છે? મોરસનું ડબ્બું. તો છે ને ફેમિલી સાજીદ છે ને જ્યુસ બનાવે છે કા, ચીકુનું જ્યુસ બનાવે છે. જો આમ તો આપણે ચીકુ ખાઈએ નહીં. એમાં અમે ખતમ દેવરાવા શીકુ લાવ્યા હતા, તો શીકુ કઈ ભાવે નહીં અને પડ્યા હાવ બગડી જાય. તો એના કરતા દેહમાંથી આવ્યા હતા ને અમારે, તો શીકુ બધાય બગડી ગયા હતા. તો સાજીદ કે આ બગડી જાય કે લાઈ કરતા હું છે ને જ્યુસ બનાવી નાખું. તો હા ફ્રીજમાં કે મૂકી દેવું, તો જઈએ બહુ બેસી ઓપન તમારે કામ પડી નથી. અને લ્યો આ શું કર્યું તે? આ જો આર્યન હું તમને બતાવતી હતી ને, આર્યન કાંક દોરે છે. તો આર્યનને છે ને નિશાળ આવું કાંક દોરીને જવાનું હતું. અને આ જો આ પેજમાં દોર્યું, અને આનો મગજ એટલો હાલે ને એટલો એને કટિંગ કરી નાખ્યું. શાબાશ હો બેટી, શાબાશ. જો આવો મગજ હાલે આર્યનનો. આવું આ દોર્યું અને અહીંયાથી એને કટિંગ કરી નાખ્યું. બસ હવે તું ટીચરને જવાબ આપી દેશે, હું કાંઈ નહીં આપું, મારે કંઈ ભણવા આવવાનું નથી. તું તારી રીતે જવાબ આપી દેજો. ઓકે હાલો. જો અમારા આર્યનભાઈનું ગાંડા માથે બેડું છે. તો હાલો અમારે પાછું સીટું ભરવા જવાનું છે. તો ડબલ ડ્યુટી, નાઇટ ડ્યુટી અને દિવસની ડ્યુટી ચાલુ છે. હાલો હવે ઠામડા ધોવાના છે. આને મૂક દેવાનું છે આપણે ફ્રીજમાં. ને એને તો જ્યુસ ને પીવાનામાં બહુ શોખ હતો ને, આ ઠામડા ધો. પીવાનો શોખ હોય ને, કામ કરવાનો શોખ હોય હો, એટલો તો દમ રાખીશું. દમ લે દમ જેટલો અમે ખાવા પીવાનો શોખ રાખીને એટલો આમો કામ કરવાનો રાખીશું. હો તમારે બહુ બોલવું નહીં. એનો હવે વિડીયો એન્ડ કરવો કરી જો. ખબર નહીં, કરજો ને જેટલો થયો. હાલો તો ફેમિલી, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.
મળશું હવે કાલના વિડીયોમાં. આ જો આર્યન ઓલું તોડી નાખ્યું હતું ને તો મેં કીધું હા. બાંધજે, બાંધવું પડે. પાછું નવેસરથી જોઈ એમ દોરવાની શરૂઆત કરી છે. તો હાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું હવે કાલના વિડીયો. ક્યાં સુધી હંડાઈને બોબાય.